ઓકે, તો હવે તમને બતાવીએ કે આજે આપણે ફેબ્રિકેશન અંદર રેટ કેવી રીતે એડ કરી શકાય. તમને સેટઅપની અંદર રેટવાળું તમને સેક્શન દેખાશે. તમે એના પર ક્લિક કરશો. તમને આ બધી તમારે જેટલી પણ તમે સાઇટ ક્રિએટ કરી હશે સાઇટવાળા સેક્શનમાં, તમને અહીંયા બધી સાઇટ દેખાઈ જશે. ઓકે, તમારે અહીંયા પણ તમને બે ઓપ્શન મળે છે કે જેમ કે તમારી જોડે કોઈ એક્સેલ કે CSV ફાઇલ હોય, ઓકે, તો તમે ડાયરેક્ટ તમે અહીંથી સિલેક્ટ કરો અને ડાયરેક્ટ તમે અપલોડ કરશો તો તમારે જેટલા પણ રેટ છે તમારે અહીંયા અપલોડ થઈ જશે. જો તમારે મેન્યુઅલી એડ કરવા હોય, ઓકે, તમારે સૌથી પહેલાં જેમ કે લખું છું કે PB વર્ક ફોર ફેબ્રિકેશન વર્ક. તમારો જો HSN કોડ કે SSC કોડ હોય તો તમે એડ કરો. તમારે જેમ કે એને ₹110 લખું છું અને UMNO KG લખું છું. ઓકે, રીમાર્ક્સમાં તમારે જો વસ્તુ રીમાર્ક્સ એડ કર્યું તો તમે કરી શકો છો. ડાયરેક્ટ તમારું એડ પર ક્લિક કરું તો તમને ડાયરેક્ટ અહીંયા તમને રેટ દેખાઈ જશે. કેમ કે તમારે રેટને એડિટ કે ડિલીટ કરવો છે તો તમે રેટને એડિટ કે ડિલીટ કરી શકો છો.